કરો આરામ, મંગલાચરણ કરો. કરો માંડવીથી મંગલાચરણ. જે હું એકલી જ છું તો હું કરું? બધા પોતપોતાના ઘરેથી જોડાણા છે. હા ભલે કરો. તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદન અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन तस्मै श्रीगुरवे नमः. नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिसेव्यमानं कलानिधिं चतुर्विद्या ધનસિંહ, તારો અવાજ બહુ જ કપાય છે, ધીમો પણ છે. કઈ વાંધો નહીં. હવે આવે છે? હા, હવે આવ્યો થોડો. બરોબર છે. કરો, પહેલા શ્લોક નું કરો. આવે પહેલા ગ્રંથનું શીર્ષક, એના પછી ગ્રંથ. આપણે અહીંયા જે ફોર્મેટ રાખ્યો હતો ને મહાપ્રભુજીના ષોડશ ગ્રંથના પ્રસ્તુતિમાં, તે કરવા. હા, જે ગ્રંથનો શીર્ષક છે કૃષ્ણાશ્રય સ્તોત્રમ, એટલે કે કૃષ્ણના આશ્રય માટેનો ઉપાયો આમાં બતાવ્યા છે. કે કૃષ્ણનો આશ્રય માટેના ઉપાયો એટલે કૃષ્ણનો આશ્રય કરવા માટે જે કૃષ્ણનો આશ્રયનો સ્તોત્ર છે શીર્ષક. પછી એનો પૂર્વાપર ગ્રંથ સંબંધ જોઈએ તો વિવેક ધૈર્યાશ્રયમાં વિવેક અને ધૈર્યથી કેવી રીતે આશ્રયની સિદ્ધિ થાય એ બતાવ્યું છે. કે એમાં વિવેક ને ધૈર્ય કેવી રીતે સિદ્ધ થાય ને એનાથી આશ્રય સિદ્ધ કરવાનું એવી રીતે બતાવ્યું છે. ને પછી કૃષ્ણાશ્રયમાં આશ્રય સિદ્ધ કરવાનું. તો પુરુષોત્તમજીની સંગતિથી આપણે જોઈએ તો પુરુષોત્તમજી એમ સમજાવે છે કે વિવેક ધૈર્યાશ્રય દ્વારા આશ્રય સિદ્ધ થયો હોય કે ન થયો હોય, આપણે કૃષ્ણાશ્રય તો વાંચવું જ જોઈએ, કૃષ્ણાશ્રય કરવો જોઈએ. વિવેક ધૈર્યાશ્રયના વિવેક અને ધૈર્યથી આપણો આશ્રય સિદ્ધ ન થયો હોય તો આપણે કૃષ્ણાશ્રયથી આપણો આશ્રય સિદ્ધ કરવો જોઈએ. એવો આપણે એવી સંગતિ આપણે એની મળી આવે છે. એટલે આ ગ્રંથ બુલા મિશ્ર માટે શ્રી મહાપ્રભુજીએ રચ્યો હતો. ને આમાં ભક્તિવર્ધિની માના 5 અધિકારી માટે આ ગ્રંથ છે. જે પેલો શ્લોક કરવો હવે? હા, કરો. પેલે આખા ગ્રંથનો એનું જે સિનોપ્સિસ છે તે આપો, કે આમાં શ્લોક વાઇઝ શું શું નિરૂપણ છે પાઠાવલીમાં જે છે તે પ્રમાણે. પેલા 6 શ્લોકોમાં બધું લોક ને વેદ ની ફલાસાધકતાનું નિરૂપણ છે. એટલે કે પેલા 6 શ્લોકોમાં કાલ, દેશ, દ્રવ્ય, કર્તા, કર્મ અને મંત્રની ફલાસાધકતાનું નિરૂપણ છે. કે કેમ તેઓનો કોઈ ફલ નથી હમણાં પ્રાપ્ત થતો, કે તેની ફલાસાધકતાનું નિરૂપણ કરવામાં આવ્યું છે. પછીના 7મા શ્લોકમાં પછીના 7, 8, 9, 10, 11મા શ્લોકમાં બધા ઠાકોરજીના સામર્થ્યો બતાવ્યા છે કે કેવી રીતે આપણે શું કામ ઠાકોરજીનો આશ્રય કરવો જોઈએ. 7મા શ્લોકમાં કર્મ માર્ગની દ્રષ્ટિથી આપણે જોશું, 8મા શ્લોકમાં જ્ઞાનોપાસના માર્ગની દ્રષ્ટિથી, ને પછી 9મા શ્લોકમાં ભક્તિ માર્ગના વિચારે પણ, 10મા શ્લોકમાં પ્રપત્તિ માર્ગના વિચારે, ને પછી છેલ્લા શ્લોકમાં આચાર્યજી આખા ગ્રંથનું કન્ક્લુઝન કરે છે કે આપણે કેવી રીતે અને શું કામ કૃષ્ણાશ્રયનો પાઠ કરવો જોઈએ. પેલો શ્લોક કરું? હા, કર. પેલા શ્લોકમાં આપણે એવું જોયું હતું કે લોકાશ્રયના 3 લોકાશ્રય અને વેદાશ્રયના 3 અંગ બતાવ્યા હતા. તો લોકાશ્રયના કાલ, દેશ ને દ્રવ્ય, એમાં
પહેલો અંગ છે કાલની ફલાસાધકતા. તેનું નિરૂપણ આપણે પેલા શ્લોકમાં મળે છે કે ખલ એટલે ઉપરથી સારા દેખાય અને અંદરથી દુષ્ટ હોય. ધર્મવાળા કલયુગમાં બધા માર્ગ નષ્ટ થઈ ગયા છે અને લોકમાં પાખંડનો પ્રચાર થયો છે. તેમ છતાં શ્રી કૃષ્ણ જ મારી ગતિ હો. તો એ આ શ્લોકમાં આપણે કાલનો વ્યાપક જોયો હતો, વ્યાપકતા જોઈ હતી કે કાલમાં હવેના કાલમાં કોઈ સામર્થ્ય નથી કે તે કોઈનો ઉદ્ધાર કરી શકે. એમાં આપણે એવું જોયું હતું કે કાલમાં તો પેલા પણ સામર્થ્ય નહોતો જ, પણ પેલાના કાલમાં ઠાકોરજી કોઈ બી વસ્તુમાં સામર્થ્ય ક્યારે આવે છે જ્યારે એમાં ઠાકોરજી છે ને ઠાકોરજી પ્રદાન કરે ત્યારે. કલયુગમાં ઠાકોરજી કોઈ સામર્થ્ય પ્રદાન નથી કર્યો કે તે કોઈનો પણ ઉદ્ધાર કરી શકે તેમ હોય. તો એ આમાં બતાવ્યું છે કે કલૌ શબ્દમાં એટલે પ્રયોગ આવ્યો છે. કલૌ એટલે કલયુગ. તો આ કલયુગ આખો દુષ્ટથી ભરાયેલો છે. એ ઠાકોરજી એને સામર્થ્ય જ નથી આપ્યો કે તે કોઈનો ઉદ્ધાર કરી શકે. તો તે વર્ડ શબ્દ આપણે બધા શ્લોકોમાં લગાવી શકીએ કે કલૌ મ્લેચ્છાક્રાંતેષુ દેશેષુ કલૌ ગંગાદી તીર્થ વર્યેષુ. એટલે કે કલયુગ જ આવો છે કે કલયુગમાં જ ઠાકોરજીએ કોઈ સામર્થ્ય નથી આપ્યું કે તે કોઈનો ઉદ્ધાર કરી શકે. તો કલયુગમાં આવતી કોઈ પણ વસ્તુ કોઈનું પણ ઉદ્ધાર કરી શકે તેમ નથી. એટલે આપણે શ્રી ઠાકોરજીનો જ આશ્રય કરવો જોઈએ. જેમ કે આપણે બીજા શ્લોકમાં જોઈએ કે દેશનો ફલાસાધકતા છે. તો કલયુગ જ ખરાબ છે. તો દેશ કલયુગમાં જ આવે છે. દેશ પણ કેવી રીતે આપણે ઉદ્ધાર કરી શકીએ. એવી રીતે આપણે કલયુગ શબ્દને લેવાનો છે. તો ખલ ધર્મ વાળા એટલે કે જે બહારથી સારા દેખાતા હોય, એટલે કે બહારથી એક ટાઈપની આપણે એડવર્ટાઇઝમેન્ટ કહી શકીએ કે બધું કે અહીંયા બધું સારી રીતે થશે ને બધું બરાબર થશે ને અંદર કેવું હોય એ અંદરથી એ લોકોના ઇન્ટેન્શન્સ બધી વાતે ખોટા નથી હોતા, પણ બધા સારા પણ નથી હોતા. તો એવા લોકો પણ આપણે ઉદ્ધાર કરી ન શકે નથી. ને કલયુગમાં બીજા માર્ગો નષ્ટ થઈ ગયા છે. બીજા માર્ગો નષ્ટ થઈ ગયા છે એટલે કે આપણે તિરોધાનનું સ્વરૂપ જોયું તો એવી જ રીતે કે પૂરી રીતે નષ્ટ નથી થઈ ગયા, પણ ઓલમોસ્ટ જેવા નષ્ટ થઈ ગયા છે. જેને પૂરી શ્રદ્ધા હતી તેને તો છે જ, પણ બીજા માર્ગોમાં બધા પાખંડોને ઘૂસી આવ્યા છે, જે દુષ્ટો ઘૂસી આવે છે, જેના કારણે તે માર્ગ પણ આપણો ઉદ્ધાર કરી શકે તેમ નથી. ને એના કલયુગના કારણે તે બધા માર્ગોનો મેઇન ગોલ છે જે ઠાકોરજીનો આશ્રય, એના બદલે હવે બીજું જ કઈ એ લોકોનો ગોલ થઈ ગયો છે કે એમનો લક્ષ્ય બીજો જ થઈ ગયો છે. તો એવામાં ને હવે એમાં પાખંડનો જ પ્રચાર થાય છે. કૃષ્ણના આશ્રયનું તો કોઈ હોતું જ નથી. તો એવી સ્થિતિમાં શ્રી કૃષ્ણ જ મારો આશ્રય હો. જે મને એવું સમજાયું હતું. હા, સાબત. ઠીક છે. બીજો શ્લોક કેમ કરશે? જે અમે એવી રીતે કર્યું હતું કે અમે બધા બે શ્લોક લીધા હતા. તો પહેલો ને બીજો શ્લોક બીજો શ્લોક. તો પેલા શ્લોકમાં આપણે લોકાશ્રયનો કાલની ફલાસાધકતા જોઈ કે કાલમાં પણ કોઈ નથી, એટલે ઠાકોરજીનો આશ્રય કરવો જોઈએ. બીજા શ્લોકમાં આપણે દેશની ફલાસાધકતાનું જોશું કે શુદ્ધ ગણાતા દેશો પણ મ્લેચ્છથી વિટાઈ ગયા છે. તેથી તે બધા પાપના સ્થાનરૂપ થયા છે. વળી સત્પુરુષને પીડા કરવામાં સર્વ લોક સમૂહ તત્પર થઈ ગયો છે. તેવા વખતમાં શ્રી કૃષ્ણ જ મારી ગતિ હો. તો આ શ્લોકમાં આપણે દેશની ફલાસાધકતાનું નિરૂપણ જોશું. તો આપણે ઈ જ પેલા શ્લોકમાં જે કલૌ શબ્દ જોયો તો ઈ જ આપણે આમાં લગાડીએ તો કલયુગ જ આવો થઈ ગયો છે કે કલયુગમાં ઠાકોરજીએ સામર્થ્ય નથી દીધું, તો દેશમાં પણ સામર્થ્ય કેવી રીતે હોય કે તે કોઈનો ઉદ્ધાર કરી શકે. અને બધા જે દેશો સારા હતા કે જે તીર્થ સ્થળો હતા તે એની આજુબાજુ હવે બધા જે પાપ કરવા વાળા છે કે મ્લેચ્છો છે તે બધા આવીને ત્યાં શિફ્ટ થઈ ગયા છે, ત્યાં રહેવા માંડ્યા છે. એટલે તે જગ્યાએ પણ હવે કોઈ શુદ્ધતા રહી નથી. તે આપણો ઉદ્ધાર કરી શકે એમ નથી. અને સત્પુરુષને પીડા વાળામાં આપણે થોડો વિચાર કર્યો હતો કે સત્પુરુષને એટલે કે જે સારા લોકો હોય, જે સારી રીતે ઠાકોરજીનો આશ્રય કરતા હોય ને તે લોકો ને આ મ્લેચ્છોના કારણે પીડા થતી હોય છે તેમને આશ્રય કરવામાં. તો તેને જોઈને આપણે જે સાદો માણસ હોય એને એવું લાગે કે આ તો આવડું સારું કરે છે તો પણ એને તો થાય છે, તો આપણું શું થશે. તો એના કારણે એ સત્પુરુષોને પીડા થઈ ગઈ છે ને એમાં બધાને મ્લેચ્છોને એમાં મજા આવે છે. તો એટલે એના કારણે બધા જ શુદ્ધ ગણાતા દેશો તીર્થો વગેરે હતા એ બધા જ પાપના સ્થાનરૂપ થયા છે. એટલે એવા સમયમાં આપણે શ્રી કૃષ્ણનો જ આશ્રય કરવો જોઈએ.
ઠીક છે, સારું કર્યું. હો, આગળ કોનું છે? ત્રીજો શ્લોક મારો. હા, કરો. જે કૃષ્ણાશયના ત્રીજા શ્લોકમાં લોકાશય હાલે ફળ સાધક નથી, તો પણ કૃષ્ણાશયની જે સફળતા છે એના નિરૂપણ માટે જે ધર્મના 6 અંગો છે એનામાંથી જે દ્રવ્ય છે એ એક અંગ છે, એનું વર્તમાન સમયમાં ફળ સાધકતાનું નિરૂપણ આ શ્લોકમાં કરેલું છે. કે આ શ્લોકમાં એવું સમજવામાં આવે છે કે કલયુગમાં ગંગાજી વગેરે ઉત્તમ તીર્થો છે, તેમનું આદિદૈવિક સ્વરૂપ છે એ તિરોધાન થઈ ગયું છે, કારણ કે તેઓ દુષ્ટો વડે ઘેરાઈ ગયા છે. અને તિરોધાનના બે પ્રકારના હોય છે કે દેવત્વ જતો રહે અને ઉદાસીન થવું કોઈના પ્રત્યે એમ. તો આ કારણે તેમનું દેવતાઈ સ્વરૂપ હવે બિરાજતું નથી, પરંતુ તેમનું આધિભૌતિક રૂપ હજી છે. આ કારણે તેઓ આપણો અંતઃકરણ શુદ્ધ નથી બનાવી શકતા. તો આવા સમયમાં એટલે કલયુગમાં આવી પરિસ્થિતિ છે, અને આવા સમયમાં જ્યારે તીર્થોનું દેવતાઈ સ્વરૂપ તિરોધાન થઈ ગયું છે, તો આ તીર્થોના પણ તીર્થ સ્વરૂપ શ્રી કૃષ્ણ એ જ મારો આશ્રય થાવ, એવું મને ત્રીજા શ્લોકમાં સમજવામાં આવ્યું હતું. ઠીક છે. જે હવે ચોથો શ્લોક કરું. હા, કર. ચોથા શ્લોકમાં વેદનો જે આશ્રય છે એ પણ આ સમયમાં ફળસાધક નથી, આપણો ઉદ્ધાર નથી કરી શકતા, તો પણ આવા સમયમાં કૃષ્ણાશયની ફળસાધકતાનું નિરૂપણ કરેલું છે. ધર્મના 6 અંગોમાં કર્તાની વર્તમાન સમયમાં ફળસાધકતાનું નિરૂપણ કરેલું છે. કલયુગમાં જે પંડિતો સત્પુરુષો હોય છે એ લોકો અહંકારમાં વિશેષ મુક્ત થયેલા છે, તો એ લોકો અહંકારી તો છે, સાથે એ લોકો પાપી પુરુષોને પણ અનુસરવા વાળા હોય છે. તો લોકોનો ઉદ્ધાર તો નહીં, પરંતુ તેઓ પોતાનો લાભ અને પ્રતિષ્ઠા જ તેમનો ગોલ છે. લોકોનો ઉદ્ધાર થાય એ લોકોનો ગોલ નથી. તો અને કર્મમાર્ગમાં કર્તાની માટે જે રૂલ્સ કીધા છે એ હમણાંના સમયમાં જે કર્તાની પણ વિશુદ્ધતા બિલકુલ નથી. એટલે કે જે કર્તા છે, જે પંડિતોને જે સત્પુરુષો હોય છે, જે લોકોને આ બધું એ લોકો કરતા છે, તો એ લોકો પણ જે રૂલ્સ ને બધા કીધા છે કર્મ માર્ગમાં એ બધા ફોલો નથી કરતા, તો એ લોકો આપણો ઉદ્ધાર નથી કરી શકતા. તો આવા સમયમાં આખા જગતના જે કર્તા છે શ્રી કૃષ્ણ, એ જ મારી ગતિ આશ્રય થવું, એ જ મને આમ સમજાયું. હા, બહુ સારું. હો, આગળ. એમને પ્રણામ છે. ચોથા શ્લોકમાં એવું પાંચમા શ્લોકમાં એવું જોયું હતું કે એમાં વેદાશ્રય હાલે ફળસાધક નથી, પણ કૃષ્ણાશ્રયની સફળતાના નિરૂપણ માટે ધર્મના 6 અંગોમાંના મંત્રની વર્તમાન સમયમાં ફલસાધકતાનું નિરૂપણ બતાવ્યું છે. કે મંત્રનું પરિજ્ઞાન ન હોવાથી, એટલે પરિજ્ઞાન એટલે કે નોલેજ, અપરિજ્ઞાન એટલે કે નોલેજ ન હોવું, કમ્પ્લીટ નોલેજ ન હોવું. તો એવા મંત્રનું પરિજ્ઞાન ન હોવાથી, વ્રતાદિક નો યોગ ન હોવાથી, વળી અર્થ અને દેવતા તિરોધાન થવાથી મંત્ર નષ્ટપ્રાય થઈ ગયા છે. તેવા સમયમાં શ્રી કૃષ્ણ જ મારી ગતિ હો. એટલે મને એમાં એવું સમજાયું હતું કે યથાર્થ જ્ઞાન નાશ પામેલા વ્રત નિયમો જેમાં યોગ્ય રીતે થતા નથી, એવા અર્થ તથા દેવતાઓ જેમાં તિરોહિત થઈ ગયા છે, એવા મંત્રો હોવાથી ભગવાન શ્રી કૃષ્ણ જ મારો આશ્રય હોય. એમાં આપણે આમ વિશેષ જોયું હતું કે અપરિજ્ઞાન હોવાથી, એટલે ઇનકમ્પ્લીટ નોલેજ એટલે અર્ધું જ્ઞાન હોવાથી મંત્રો નષ્ટ થઈ ગયા છે. બીજી અવ્રત યોગી છું, એટલે વ્રત નિયમો. વ્રત એટલે નિયમો, યોગ એટલે યોગના જે બધા યમ નિયમ, આસન, પ્રાણાયામ, ધ્યાન, સમાધિ વગેરે પ્રકારો. તો એમાં એવી શંકા થાય કે તો મંત્ર નષ્ટ શા માટે થયા, તો એના કારણ આપી રહ્યા છે. તો એક તો એના કારણ એવું છે કે જે વ્રત એટલે નિયમો
વ્રત અને નિયમો વ્રત અને નિયમોનું પાલન નથી થતું, ને બીજું એનો અપરિજ્ઞાન થઈ ગયું છે. મંત્રનો જે વિજ્ઞાન છે એનું જ્ઞાન ન હોવું અને એના વ્રત નિયમો યોગ વગેરે છે એનું પાલન ન થવું, આ કારણે મંત્રો નષ્ટ થઈ ગયા છે. કોઈ પણ કર્મ છે કે કોઈ પણ મંત્ર વગેરે છે એ ખાલી કર્મ પૂરતું પરફેક્શન હોય કે મંત્ર પરફેક્શન હોય એટલે પૂરતું મંત્રનો ઉચ્ચારણ પરફેક્ટ હોય એનાથી એ સફળ નથી થતું. એના સાથે જોડાયેલી એ વ્રત નિયમો છે એ બધાનું પાલન પણ થવું જોઈએ, એ જરૂરી છે. મંત્રનો જે પરિજ્ઞાન એટલે પરિપૂર્ણ જ્ઞાન, તો પરિજ્ઞાન જ્યારે નથી, અપરિજ્ઞાન છે. સંપૂર્ણ જ્ઞાન થઈ ગયું છે તે કારણે મંત્રો નષ્ટ થઈ ગયા છે. વ્રત અને યોગનું પાલન પણ કરવામાં આવતું નથી, તેથી પણ મંત્રો બધા નષ્ટ થઈ ગયા છે. નષ્ટનું સ્વરૂપ શું? તો એના અર્થ અને અહીંયા આમ પ્રશ્ન થાય કે નષ્ટ થઈ ગયા છે તો એનું સ્વરૂપ શું, આપણે કેમ ખબર પડે? તો એના અર્થ અને દેવતા તિરોહિત થઈ ગયા છે. મંત્રનું પરિજ્ઞાન ન હોય તો તે મંત્રના દેવતા એનામાં એક્ટિવેટ ન થાય, મોટિવેટ ન થાય. તો એમને એવું કઈ એટલે આપણે એમ મંત્ર કહીએ તો એમને એવું કઈ દેવતાને એવું કઈ ન થાય કે આપણે એમને કે આપણે આ વસ્તુ એમના માટે કહી છે. તો તેથી શ્રી કૃષ્ણ જ મારો આશ્રય હો, એનામાં તે અર્થમાં પણ મંત્ર દેવતા તિરોહિત થઈ જાય છે. તે જ રીતે મંત્રનો અર્થ છે દેવતાથી અતિરિક્ત. તો પછી એનામાં એવા આપણે એક્ઝામ્પલ લઈ શકીએ, કૃષ્ણ એવા ગતિર્મમ. તો કૃષ્ણ એવા ગતિર્મમનો મતલબ થાય કે શ્રી કૃષ્ણ મારો આશ્રય છે. અને અગર આપણે એના એવા એટલે કે એને અગર આપણે ચેન્જ કરી નાખીએ એની પ્લેસમેન્ટ ને પછી આપણે એનો મતલબ કરીએ કે કૃષ્ણ મમ્મા એવા ગતિ એવું કંઈ કરી નાખી એટલે કે શ્રી કૃષ્ણ મારો જ આશ્રય થાવ, તો એનો અર્થ બદલી જશે. એટલે આપણે એ શબ્દનો મતલબ અને એનામાં દેવતા છે એના સાથે અને એના વ્રત અને નિયમો પાલન કરીને એનું કરવું જોઈએ. અને એ સ્થિતિ હમણાં એવી રહી નથી ગઈ એવી સ્થિતિ, એટલે શ્રી કૃષ્ણ જ મારો આશ્રય હો. જે આગળના શ્લોકમાં જોયું તો 6થા શ્લોકમાં કે અનેક પ્રકાર વેદાશ્રય હાલે જે ફળસાધક નથી રહ્યો, તો કૃષ્ણાશ્રયની સફળતાના નિરૂપણ માટે ધર્મના 6 અંગોમાં કર્મની વર્તમાન સમયમાં ફળસાધકતાનું નિરૂપણ. તો એમાં અનેક પ્રકારના વાદ વડે સર્વ કર્મ અને વ્રતાદિક નષ્ટ થઈ ગયા છે, અને વાદીનો પ્રયત્ન માત્ર પાખંડ ચલાવવા માટે જ છે. તેવા સમયમાં શ્રી કૃષ્ણ જ મારો આશ્રય હો. એમાં એમ જોયું હતું કે જે સર્વ કર્મ વ્રતો વગેરે વિવિધ પ્રકારના વાદ વિવાદ કરીને નાશ પામ્યા હોવાથી કેવલ પાખંડ માટે જ પ્રયત્ન થતો હોવાથી ભગવાન શ્રી કૃષ્ણ જ મારો આશ્રય હો. જેટલા પણ શાસ્ત્રીય કર્મો છે કે જેટલા પણ શાસ્ત્રીય વ્રત નિયમ કર્મો છે, જ્યોતિષ શાસ્ત્ર એ બધાના કાળ નક્કી કરે છે. શાસ્ત્રને જે વસ્તુને શુદ્ધ સ્વરૂપમાં બતાવવામાં આવી છે તે નભતી નથી, એનો આચરણ થઈ નથી શકતું. એટલે જુદા જુદા પ્રકારના જે મતભેદો છે એને કારણે કર્મો અને ફળો નષ્ટ થાય છે, એ એક કારણ છે. અને બીજો કારણ કોઈ વસ્તુ જ અશુદ્ધ આવતી હોય તો કઈ આપણે કરી ના શકીએ. આવી બધી જેમ એક્ઝામ્પલ આપણે એકાદશી નો લઈએ તો એનામાં આપણે ફલાહાર કેમ કરીએ તો એમાં સાબુદાણા આપણે લેતા હોઈએ તો સાબુદાણા અમુક લોકો એમ કે પેલા એવું થતું કે એનો જે લોટ છે એ બીજાનો એટલે જે એકાદશીનો જે લોટ એમાં યુઝ થાય એ ના આવતો અને બીજો કંઈક અલગ રીતે બનતા, તો એનામાં ના લઈ શકાય એવી રીતે.
તો આવી બધી વસ્તુની અંદર મિલાવટ થઈ જવાને કારણે પણ કર્મો વ્રતો છે તે નષ્ટ પામે છે. નાના વાદને કારણે મતાંતરને કારણે કર્મ વગેરે કે વ્રત વગેરે નષ્ટ થાય છે. શ્રી મહાપ્રભુજી આપણને સમજાવે છે કે આ પરિસ્થિતિમાં પણ જો શ્રી કૃષ્ણનો આશ્રય લેવામાં આવે તો શ્રી કૃષ્ણ જ આપણો ઉદ્ધાર કરનારા છે. એમનામાં જ એવો સામર્થ્ય છે તો કર્મ વ્રત વગેરેનો આશ્રય ન લેવો, શ્રી કૃષ્ણનો જ આશ્રય રાખવો, જે એવું સમજાયું છે. હા, શાબાશ. આગળ દરરોજ પ્રણામ. જે હું 7મો શ્લોક કરીશ. તો 7મા શ્લોકમાં મને એવી સમજણ પડી કે અહીંયા કર્મ માર્ગના દ્રષ્ટિથી કૃષ્ણાશ્રયની ફળ સાધકતા બતાવાય છે કે અને અહીંયા એક અજામિલનું એક્ઝામ્પલ આપ્યું છે કે જો ભગવાન અજામિલને એમના કોર્ટમાં ના મૂક્યા હોત અને કર્મ માર્ગના કોર્ટમાં મૂક્યા હોત તો અજામિલની જ પ્રાપ્તિ થાત. અને કારણ કે એ ખરાબ કર્મો કર્યા હતા, પણ ભગવાનની એવી ઈચ્છા નથી કે એને પણ ભગવાનની આવી ઈચ્છા નથી કે એમનો ઉદ્ધાર કરવાનો. અને અજામિલ પણ એવું વિચાર્યું નતું કે એમને એવો સંકલ્પ નતો. ખાલી ભગવાને આ જગતને પર એવું પ્રસિદ્ધ કર્યું હતું કે એમનો નિયમ એ શ્રેષ્ઠ છે એવું બતાડવું હતું અને ઉત્તમ છે. અને આના માટે એક અયોગ્ય જીવને ભગવાને સદગતિ આપી. તો આનો એવો અર્થ થાય છે કે જ્યાં સુધી સૃષ્ટિના નિયમો ચાલતા રહે અને નિયમો પ્રમાણે જીવની ફળ પ્રાપ્તિ થાય એવું ભગવાન ઈચ્છે છે, પણ જ્યારે ભગવાનને ઇન્ટરફિયર કરે છે તો ત્યારે એ એમના ઈચ્છાથી થાય છે. અને જે બનાવેલા જે નિયમો છે એ વર્ક નહીં થતા. એટલે નિયમો એ પણ અહીંયા એવું સમજવું ના જોઈએ કે જે નિયમો જે બનાવેલા છે એ ખોટા છે કે સનાતન છે કે કોઈ બદલી ના શકે એવું સમજવું ના જોઈએ. ખાલી ભગવાન એવું પણ અને એવું સમજવું ના જોઈએ ખાલી ભગવાન જ્યારે ઇન્ટરફિયર કરે છે ત્યારે એમના ઈચ્છાથી થાય છે. અને ભગવાન એવું પણ કરી શકે કે એ પોતે નિયમોનું પાલન કરે. જેવી રીતે આપણે રામનું એક્ઝામ્પલ આપણે અહીંયા લઈ શકીએ છીએ. અને પણ આનાથી એવું વિચારવું ના જોઈએ કે પ્રભુ નિર્બળ છે અને નિયમો મહાન છે. અને કારણ કે ભગવાને આ નિયમોનું પાલન કરે છે, પોતે જ નિયમોનું પાલન કરે છે. તો પણ એવું વિચારવું ના જોઈએ ભગવાનની એવી લીલા છે અને એમના ઈચ્છાથી કરે છે. હવે જે જીવ કર્મના નિયમો ને એને જે કર્મના નિયમો એના મનમાં ફિક્સ કરી દીધા છે કે સ્ટ્રિક્ટલી ફોલો કરે છે, તો એ જીવને ખોટા ભ્રમ થાય છે કે જેવી રીતે નિયમો એ મહાન છે અને ભગવાન એ નિર્બળ છે કારણ કે એ નિયમોનું પાલન કરે છે ભગવાન. તો એવા ખોટા ભ્રમ થાય છે આવા જીવોને. પણ તો અને આપણે પણ આમને આવું વિચારવું ના જોઈએ કે ભગવાન આવા નિર્બળ છે અને એ નિયમો મહાન છે. અને આપણે અજામિલના સ્ટોરી પરથી ભગવાનનું અખિલ મહાત્મ્ય દેખાય છે. અને એ અખિલ મહાત્મ્ય એ છે કે જે કર્મ અનુસાર જેમની ગતિ નિશ્ચિત છે એની ગતિ એ ભગવાનને બદલી દીધી છે. અને ભગવાને કેટલાક નિયમો બદલી દીધા છે જેનાથી આપને એવું સમજાય છે કે ભગવાન એ સર્વસમર્થ છે અને બધું કરવામાં સમર્થ છે, કેપેબલ છે ભગવાન. એટલે અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે કર્મ માર્ગના દ્રષ્ટિથી પણ કૃષ્ણાશ્રયની ફળ સાધકતા બતાવાય છે.
હવે આત્મા શ્લોકમાં હવે લોક અને વેદમાં આપણે કોનો આશ્રય રાખવો જોઈએ? તો એના માટે શ્રી મહાપ્રભુજી કહે કે પ્રાકૃત આસકલા. તો અહીંયા શ્રી મહાપ્રભુજી 3 લેવલ બતાડે છે. તો પેલું કહે કે પહેલું લેવલ એ લોવેસ્ટ લેવલ છે અને કહે કે પ્રાકૃત આસકલા દેવા. તો જે લોવેસ્ટ લેવલ પર છે દેવી દેવતાઓ છે. તો દેવતાઓ મનુષ્ય કરતાથી શ્રેષ્ઠ છે, એટલે ઘણા બધા જીવ દેવતાઓનો આશ્રય લે છે. હવે બહુ બધા દેવતાઓ છે અને જીવની જે કામના કે ઈચ્છા હોય એ પ્રમાણે દેવતાનું ઉપાસના કરે. તો આવું લોકમાં એવી સામાન્ય પ્રવાહ છે. પણ આ બધું ટેમ્પરરી થયું, કારણ કે એ જીવન સાથે સમાપ્ત, જે ફળ એમને મળે છે એ જીવન સાથે સમાપ્ત થઈ જાય છે. અને જે પણ દેવને આપણે ઉપાસના કરીએ એમને કોઈ લિમિટ છે કે થોડીક જ વસ્તુ કરાય. આની સાથે સાથ એમનું આયુષ્ય પણ નિર્ધારિત છે, એટલે જ્યારે આ જગતનું પ્રલય થાય ત્યારે એમનું પણ લય થઈ જાય છે. તો હવે જીવ એવું વિચારે કે દેવતાઓ લિમિટમાં હોય અને એમની ઉપાસના, તો આપણે એમની ઉપાસના કેમ કરવું? તો અહીંયા હવે એક હાઈ લેવલની વાત થઈ ગઈ. તો આ બતાડવા માટે શ્રી મહાપ્રભુજી કહે કે દેવી દેવતાઓ છે એ પ્રાકૃત અને સકલ છે. તો સકલા, તો એનો એવો અર્થ થાય છે કે કલા સહિત, એટલે જેટલું ચંદ્રમાનું સામર્થ્ય કે કલા છે એટલું જ દેવતાઓની કલા કે સામર્થ્ય છે. તો એટલે અહીંયા દેવતાઓની આશ્રય લેવાનું યોગ્ય નથી. તો હવે એક હાઈ લેવલનું કે સેકન્ડ કે મીડિયમ લેવલનું અહીંયા મહાપ્રભુજી બતાડે છે અને કહે છે કે ગણિતાનંદ કમબૃહત. તો અહીંયા સેકન્ડ લેવલનું છે અક્ષર બ્રહ્મ છે, અને જે અહીંયા બૃહદ કીધું છે અક્ષર બ્રહ્મ તરીકે ગણાય છે. તો હવે જીવ એવું વિચારે કે જે આ જગત જેનામાંથી પ્રગટ થયું છે, જે છે અક્ષર બ્રહ્મ, એનો આશ્રય આપણે લઈએ. તો પણ અક્ષર બ્રહ્મનું સામર્થ્ય દેવતાઓથી વધારે છે, પણ એમનું પણ સામર્થ્ય કોઈ લિમિટમાં છે, એટલે ગણિત આનંદ કહેવાય છે કે જેનું આનંદ ગણાય એવું છે. એટલે હવે કોનું આપણે આશ્રય લેવું જોઈએ? કારણ કે અક્ષર બ્રહ્મનું આશ્રય લેવાનું યોગ્ય નથી. તો શ્રી મહાપ્રભુજી કહે કે પૂર્ણાનંદો હરિ, તો હાઈએસ્ટ લેવલનું છે કે હરિ શ્રી કૃષ્ણ જ પોતેનો આપણે આશ્રય લેવો જોઈએ, કારણ કે હરિ છે પૂર્ણાનંદ છે અને પૂર્ણ પુરુષોત્તમ છે. એટલે કોઈને લોંગ ટર્મ માટે આશ્રય રાખવો હોય તો પ્રાકૃત કે સકલ દેવતાઓ અને ગણિતાનંદ અક્ષર બ્રહ્મનું આશ્રય રાખવું ના જોઈએ, પણ હરિનું જ આશ્રય લેવું જોઈએ. આપણે નિરંતર હરિનું જ આશ્રય લેવું જોઈએ. મને એવી સમજણ પડી છે. શાબાશ, બહુ સારું કહ્યું. ધન્યવાદ. પ્રણામ જય જય. 9મા શ્લોકમાં શ્રી મહાપ્રભુજી ભક્તિ માર્ગના દ્રષ્ટિથી બતાવે છે કે કેમ આપણે ભગવાનનો જ આશ્રય લેવો જોઈએ. અને આપણે વિવેક ધૈર્યાશ્રમમાં બતાવ્યું કે વિવેક અને ધૈર્ય જરૂરી છે આશ્રયની સિદ્ધિ માટે. એટલે જે સ્થિતિમાં કાલ, દ્રવ્ય, મંત્ર, કર્તા અને કર્મ બધા નષ્ટ થઈ ગયા છે, તો એ સ્થિતિમાં ભગવાનનો આશ્રય ના યોગ્ય બનવા માટે આપણે વિવેક અને ધૈર્ય તો જરૂરી જ છે, કારણ કે આશ્રય લેનારને ધીરજ હોવી જોઈએ. એટલે ફળની પ્રાપ્તિ થાય કે ના થાય તો પણ એ પ્રભુમાં જ આશ્રય લેવું જોઈએ, એવી ધીરજ પણ હોવી જોઈએ એમનામાં, તો જ એ આશ્રયના યોગ્ય બને. અને એની સાથે સાથે વિવેક પણ જરૂરી છે, કારણ કે આશ્રય લીધા પછી નિયમોનું પાલન કરવું જરૂરી છે. એટલે પણ આપને જે ફાવે એવું કરવું એ બરોબર નથી. આપને વિવેક હોવો જોઈએ અને ધીરજ પણ હોવી જોઈએ. પણ જે સિચ્યુએશનમાં આપને વિવેક અને ધૈર્ય નથી તો ભગવાન આપને આશ્રય આપે કે ના આપે એવો પ્રશ્ન થાય. એટલે આવી સ્થિતિમાં શ્રી મહાપ્રભુજી કહે છે કે આપને ભગવાનને જણાવવું જોઈએ કે આપણે તો હું પાપાસક્ત છું, હું તો પાપથી ભરેલો છું, અને પરંતુ હું દીન છું, નિસાધન છું, એટલે આપ મને આશ્રય આપો. એટલે આવું ડેક્લેરેશન કરીએ તો ભગવાન આપને આશ્રય આપે. અને આવું ડેક્લેરેશન કરતા વખતે આપનામાં એવું કશું કપટ બુદ્ધિ ના હોવી જોઈએ. હશે તો ભગવાન આપને આશ્રય નહીં આપે. તો અહીંયા જે દીન છે એટલે આપને સાધન વગરનો અસહાયક
આ સાધન વગરનો જે હોય એને એનામાં વિનમ્રતા હોય છે અને દીનતા જાગે છે. એટલે ભગવાન એવી દીનતા જોઈને આપને આશ્રય આપે છે. અને ભગવાન બે રીતે આપના આશ્રય બની શકે છે. પહેલી રીતે એવું કે ભગવાન તો પરબ્રહ્મ હોવાના કારણે સ્વરૂપ કે સ્વભાવથી આખા જગતના આશ્રય છે. એટલે જગતનું સ્થાપન અને જે સંચાલન અને સંહાર જે કરે છે ભગવાન પોતે જ કરે છે. એટલે આ કોન્ટેક્સ્ટમાં ભગવાને આપનું આશ્રય બનવું જ પડે છે, કારણ કે એમના સિવાય બીજું કોઈ છે જ નહીં આ જગતમાં જે આવા એકદમ હાઈએસ્ટ લેવલ ઉપર હોય. ભગવાન જ એવા હાઈએસ્ટ લેવલ ઉપર છે. એટલે એ જગતના જ આખા જગતના આશ્રય રૂપ છે. અને બીજી રીતે ભગવાન તત્વના દ્રષ્ટિથી આપના આશ્રય બને છે. એટલે જે નિસાધન થઈને પોતાના સિચ્યુએશન કે જે પરિસ્થિતિનું ડેક્લેરેશન કરી જે આશ્રય લેવા માંગે છે એનો સ્વીકાર ભગવાન એના ભાવના જોઈને કરે છે. એટલે ભગવાન ભક્ત ભગવાનને પૂર્ણ પુરુષોત્તમ જાણી એમનો આશ્રય લે છે તો ભગવાન એ ભાવના જોઈને પ્રસન્ન થઈ એમના આશ્રય આપે છે. પણ એવી ભાવના એવી હોવી જોઈએ કે ભગવાન પૂર્ણ પુરુષોત્તમ છે એટલે હું આશ્રય લઉં છું. એવી ભાવના ના હોવી જોઈએ કે બીજા બધા માર્ગો નષ્ટ થઈ ગયા છે એટલે હું ભગવાનનો આશ્રય લઉં છું. એવું લાસ્ટ રિઝોર્ટ તરીકે ભગવાનનો આશ્રય ના લેવું જોઈએ, પણ ભગવાન પૂર્ણ પુરુષોત્તમ અને સર્વથી શ્રેષ્ઠ અને એમનું અખિલ મહાત્મ્ય જોઈને આપણે એમનો આશ્રય લેવો જોઈએ. તો ભગવાન પ્રસન્ન થઈ આશ્રય આપે છે. એટલે ભગવાન એટલે અહીંયા આપણે એવું ડેક્લેરેશન કરવું જોઈએ કે હું પાપાસક્ત છું, મારામાં હું દુષ્ટ છું, પણ હું દીન છું અને સાધન છું. એટલે ભગવાન તમે મને મારા આશ્રય થાઓ. એવું સમજી હતી 9મા શ્લોકમાં. અને પછી 10મા શ્લોકમાં આપણે એવું સમજ્યા કે અહીંયા શ્રી કૃષ્ણનું વિશેષણ થાય છે. વિશેષણ એટલે એતર વ્યાવર્તન એટલે અન્યનો નિષેધ. એટલે અહીંયા શ્રી કૃષ્ણનું આ વિશેષણ કરવાથી આપણે એવું સમજી શકીએ કે આપણે બીજા કોઈનું આશ્રય ના લેવું જોઈએ, કારણ કે ભગવાનના મહાત્મ્ય બીજા કોઈનામાં છે નહીં. એટલે અહીંયા સર્વ સામર્થ્ય સહિત એટલે બધા સામર્થ્યો વાળા છે ભગવાન. અને સર્વાત્રેવ ખિલાર્થકૃત એટલે સર્વત્ર એટલે બધે જ, અખિલ એટલે બધું, અને અર્થકૃત એટલે પ્રયોજન કે પુરુષાર્થોને સિદ્ધ કરનારા. એટલે આવું જે વિશેષણ શ્રી કૃષ્ણનું છે એ શ્રી કૃષ્ણને જ લાગુ પડે છે. અને અન્ય દેવી દેવતાઓ કે અક્ષર બ્રહ્મ એ કોઈનામાં આવું સામર્થ્ય અને આવું મહાત્મ્ય બીજા કોઈનામાં છે ને. એટલે અહીંયા વિશેષણ અહીંયા શ્રી કૃષ્ણનું થઈ રહ્યું છે. અને આવા શ્રી કૃષ્ણ માટે કહેવામાં આવે છે. અને ભગવાન તો સર્વ સામર્થ્યવાન છે અને બધા પ્રયોજન સિદ્ધ કરનારા છે. એટલે આવા શ્રી કૃષ્ણને વિનંતી કરીએ છે કે જે આપના શરણે આવે એનો સારી રીતે ઉદ્ધાર કરો, એનો સમુદ્ધાર કરો. એટલે આ શ્લોકમાં સમજાવેલું વિશેષણ શ્રી કૃષ્ણ સિવાય બીજા કોઈના માટે નથી. શ્રી કૃષ્ણ જ એવા છે કે જેમના જે સર્વ પુરુષાર્થોનો સિદ્ધ કરી શકે છે. અને પ્રભુનું સામર્થ્ય દેશ કાલ વગેરેથી બંધાયેલું નથી પણ અસમિત છે. એટલે બધા પુરુષાર્થો ને પૂર્ણ કરવાનું સામર્થ્ય ભગવાનમાં છે. એટલે સર્વત્ર આપણે અહીંયા 3 રીતે સમજી શકીએ કે બધે ઠેકાણે સર્વત્ર એટલે બધે ઠેકાણે એટલે 3 લોક હોય છે, ઉપરનો લોક, મધ્ય લોક અને અધોલોક. અને આ 3 લોકના સંચાલન કરનારા હોય છે. જેવી રીતે ઉપરના લોકમાં ઇન્દ્ર હોય છે એવી રીતે, પણ આ 3 લોકના જે સંચાલન કરનારના સ્વામી ભગવાન છે. એટલે ભગવાન જે ઈચ્છે છે એવું જ આ બીજા દેવી દેવતાઓ કરે છે. અને ભગવાન ઈચ્છા ના હોય તો એમનું ભગવાન જે ઈચ્છે છે એવું જ ચાલે છે. એટલે આપણે આવા જે પૂર્ણ પુરુષોત્તમ જે સર્વ સામર્થ્યવાન છે અને જે સર્વત્ર છે એમનો આશ્રય આપણે લેવું જોઈએ. અને આપણે એવી આવા શ્રી કૃષ્ણને વિનંતી કરીએ છીએ કે હું આપના શરણે જે પણ આપના શરણે આવે એનો સમુદ્ધાર કરો. ઉદ્ધાર એટલે ઉપર ઉઠાવવું અને સમુદ્ધાર એટલે સારી રીતે ઉત્તમ રીતે ઉપર ઉઠાવવું. એટલે આ બીજું એક વિશેષણ અહીંયા આ શ્લોકમાં આવે છે. જેવી રીતે બલિરાજાને ભૂલોક થી સુતરલોક સુધી ગતિ કરાવી એવી રીતે ભગવાન એવી વિનંતી કરી કે હે પ્રભુ આપના જે શરણે આવે છે એનો સમુદ્ધાર કરો. એવું આ 10મા શ્લોકમાં સમજી હતી. અને
અને જે છેલ્લા 11ના શ્લોકમાં શ્રી મહાપ્રભુજી અહીંયા સિગ્નેચર તરીકે આ શ્લોકનું સંપન્ન કરે છે અને કહે છે કે શ્રી કૃષ્ણના સન્મુખ આ કૃષ્ણાશયને જે પાઠ કરે એનો આશ્રય શ્રી કૃષ્ણ થાય એવું શ્રી મહાપ્રભુજી કહે છે. અને અહીંયા આ એક વરદાન રૂપ શ્રી મહાપ્રભુજી કહી રહ્યા છે. વર એટલે જે શ્રેષ્ઠ અને દાન એટલે આપવું, એટલે જે શ્રેષ્ઠ દાન છે એ શ્રી મહાપ્રભુજી કરી રહ્યા છે. અને અહીંયા શ્રી મહાપ્રભુજી આપને શ્રી કૃષ્ણના આશ્રય રૂપ જે શ્રેષ્ઠ વસ્તુ છે એનું અહીંયા દાન કરી રહ્યા છે. અને અહીંયા એક સ્પેસિફિક પર્સનને અહીંયા સ્પેસિફિક વ્યક્તિને અહીંયા ટાર્ગેટ નથી કરી રહ્યા, પણ જનરલ રીતે અહીંયા કહ્યું છે કે જે કોઈ પણ ભગવાનનું શ્રી કૃષ્ણનો પાઠ ભગવાનની સન્મુખ કરશે એને શ્રી કૃષ્ણનો આશ્રય સિદ્ધ થશે. અને ભગવાન વતી શ્રી મહાપ્રભુજી અહીંયા વરદાન આપી રહ્યા છે કે શ્રી મહાપ્રભુજી અહીંયા એમનો અધિકારનો પ્રયોગ કરી રહ્યા છે. અને અહીંયા એથી શ્રી વલ્લભો બ્રવીત એવું અહીંયા કૃષ્ણાશ્રયના શ્લોકમાં આવે છે કે અહીંયા શ્રી મહાપ્રભુ જે સિગ્નેચર છે કૃષ્ણાશ્રયને સંપન્ન કરવા, અને વલ્લભ એટલે ભગવાનને પ્રિય, એટલે અહીંયા શ્રી મહાપ્રભુજી એમનો પ્રભુ સાથે જે સંબંધ છે એ સમજાવી રહ્યા છે. એટલે શ્રી કૃષ્ણાશ્રયનો પાઠ કરનાર આ ગ્રંથમાં જે સમજવાની વાત છે એ સ્વીકારી લે, કારણ કે મહાપ્રભુજી જે પણ આજ્ઞા કરી રહ્યા છે ભગવાન વતી જ કરી રહ્યા છે. અને પછી છેલ્લે કૃષ્ણ સન્નિધો એટલે જે અહીંયા આવ્યું કૃષ્ણ સન્નિધો એ કૃષ્ણ એ અક્ષરે એનો મતલબ એવો થાય કે જે પ્રગટ કૃષ્ણ છે એમના સન્મુખ ગ્રંથનો પાઠ કરવો. પણ એવો પ્રશ્ન થાય કે આ તો કલયુગમાં આ તો અનવતાર કાળ છે, અનવતાર કાળ ચાલી રહ્યો છે. એટલે અને જો પ્રભુ ભક્તના સમક્ષ પ્રગટ થઈ જાય તો એ ભક્તનો ઉદ્ધાર થઈ ગયો એવું ગણાય. એટલે કૃષ્ણાશ્રયની જરૂર ત્યારે એ ભક્તને જોઈએ પણ ના, કૃષ્ણાશ્રયની જરૂર છે જ નહીં એમને. તો અહીંયા કૃષ્ણ સન્નિધોનો મતલબ શું થાય? તો એનો મતલબ એવો થાય કે પોતાના માથે બિરાજતા પ્રભુ સમક્ષ કૃષ્ણાશ્રયનો પાઠ કરવો જોઈએ. અને જેના ત્યાં ઠાકોરજીની સેવા નથી તો એમને બીજા વૈષ્ણવો સાથે કે પોતાના જે નિત્ય જપ પાઠ કરતા હોય એ સમયે કૃષ્ણાશ્રયનો પાઠ કરવો જોઈએ એવું સમજી દીધું. બસ એમાં એટલું જ સમજી લેવાનું કે સાનિધ્ય છે એ બે પ્રકારનું છે. એક સાનિધ્ય તો ફિઝિકલી સામે પ્રેઝન્ટ હોય કોઈ, એટલે ભગવાન શ્રી કૃષ્ણ ચાહે અવતારના સ્વરૂપમાં હોય કે સેવ્ય સ્વરૂપમાં હોય. અને બીજું ભાવનાત્મક સાનિધ્ય, એટલે જે પાઠ કરનાર છે એ પોતે એવી શ્રદ્ધાથી કે ઠાકોરજી મારા સન્મુખ બિરાજી રહ્યા છે, તો એ પણ એક જાતનું સાનિધ્ય જ છે. કેમ કે ભગવાન વ્યાપક છે, અંતર બહાર સર્વત્ર ભગવાન છે. તો તે સ્થિતિમાં ભગવાન જે કંઈ પણ ભગવાનનું ધ્યાન કરીને કે પ્રભુ સંબંધી કંઈ વિચાર કરીને પણ કંઈ કરીએ તો એ પ્રભુના સન્મુખ જ થઈ રહ્યું છે એમ સમજવું જોઈએ. ચાલો, બહુ સરસ આજે બધા લોકોએ પ્રસ્તુતિ કરી, એકદમ શોર્ટ એન્ડ સ્વીટ. તમારે ઠાકોરજીની કૃપા છે એટલું ગ્રહણ થાય છે. કાલનો જે ક્રમ હશે હું જણાવીશ તમને. તો આજે